ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 272, પ્રોહિબિશનની કલમ 65E, 81 અને 83 મુજબ નશે ગુનો દાખલ કરવામાં આવેલો. સૌપ્રથમ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણવાજોગ દાખલ થયેલી, જેમાં શિવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ કરીને જે શોપ હોય તેનો માલિક મુકેશ બજાજ, અન્ય છે આરોપી છે આદિલ મુલ્લા. આ બંને છે પોતાના જે શિવ પાન નામના જે પાનના ગલ્લાએ અને પોતાના મકાને છે એ હર્બલ પીણું 100% આયુર્વેદિક હર્બલ પીણાના નામે જે કાલ મેઘસ્વ આસો અરિષ્ટ નામની જે પ્રોડક્ટ છે તેનું વેચાણ કરતા હોય. આ શંકાસ્પદ લાગતા તેમના સેમ્પલો છે એફએસએલમાં મોકલી આપેલા અને એફએસએલમાં ચકાસણી થતાં તેમાંથી જે ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ નામના છે એ મળી આવેલા. તો આ બંને જે તત્વો છે તેમનો ઉપયોગ ખાસ કરીને કેમિકલ પ્રોડક્ટ્સ અને સેનિટાઈઝરમાં થતો હોય. આ પ્રકારના જે આયુર્વેદિક પીણાના નામે આ ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલનો ઉપયોગ કરી માનવ જીવન સાથે ચેડા થાય, લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે. આ ઉપરાંત લોકો સાથે આયુર્વેદિક પીણાના નામે વિશ્વાસઘાત થાય તેવું હર્બલ પીણાનું વેચાણ કરતા હોય તો તેમના ઉપર છે એ આઈપીસીની જે માનવ સ્વાસ્થ્યને નુકસાન કરતી કલમ અને પ્રોહિબિશનની કલમ 65E, 81 અને 83 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ પૈકી આ બંનેની છે હાલ ધરપકડ કરવામાં આવેલી છે, જેની આગળની તપાસ છે બી ડિવિઝન પીએસઆઈ ઋત્વિક વાળાનાવ કરી રહેલ છે. અને અન્ય જે આરોપી જેને આ સપ્લાય પૂરો પાડેલા તે ભગીરથસિંહ જાડેજા કરીને તેની અટક કરવાની બાકી છે. કુલ મળીને 3300 કરતાં પણ વધારે બોટલો છે એ જાણવાજોગના કામે કબજે કરવામાં આવેલ. ગઈકાલે આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે.